લખતરના ધણાત ગામે વરંડામાં પડેલ 41 મણ જેટલા એરંડામાંથી 3 મણ જેટલા એરંડાની ચોરી થયેલી સાથે એક શખ્સ ઝડપાયેલો। લખતર પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગત મુજબ ધણાત ગામે રહેતા ઈશ્વરભાઈ કુંવરજીભાઈ બારૈયાએ ફરિયાદ લખાવેલ કે ધણાત ગામની જૂની શાળા પાસે આશરે 300 વારનો છત વગરનો વરંડો આવેલો છે, જેમાં ખેતીનો માલસામાન અને ટ્રેક્ટર મૂકે ત્યારે બપોરના સમયે ટ્રેક્ટર વરંડા મૂકીને ડેલો ખોલી મૂકી ઘેર દાંતરડું લેવા ગયા। દાંતરડું લઈ 1:30 વાગ્યાની આસપાસ વરંડામાં આવ્યા તે સમયે ધણાત ગામનો દીપકભાઈ ઉર્ફે દીપો સુરેશભાઈ કોળી વરંડામાં ભરેલ એરંડાનો થેલી ખભા ઉપર મેળી તેના ઘર બાજુ જઈ રહ્યો હતો ત્યારે તેઓ વરંડામાં ગયા તે સમયે જેઓના એરંડામાં ભરેલ કુલ 41 થેલીમાંથી 30 કિલો જેટલા એરંડો હોય તથા છૂટક પડેલા એરંડા મળી કુલ આશરે 300 મણ જેટલા એરંડા પડેલ, જેમાંથી 41 થેલીમાંથી 2 થેલીઓ જોવા મળેલ નહીં। ચોરી થયેલ જાણવા મળતા દીપકભાઈના ઘેર ગયા તે સમયે તેના ઘેર 2 થેલી એરંડા ભરેલ હતી, જે ફરિયાદીના પત્ની તેમજ કૌટુંબિક ભાઈને બોલાવી વાતચીત કરી લખતર પોલીસ સ્ટેશને આ બાબતે જાણ કરતા લખતર પોલીસ ધણાત ગામે જઈ દીપકભાઈ ઉર્ફે દીપો સુરેશભાઈ કોળીને વરંડામાં પડેલ 41 થેલીમાંથી જેમાંથી એરંડા ભરેલ થેલી નંગ 2 માના કુલ 3 મણ જેની કિંમત ₹3300ની ચોરી કરી લઈ ગયેલ હોય, જેની સામે લખતર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાતા આગળની વધુ તપાસ લખતર પોલીસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ જંદરસિંહ ઝાલા।